હેલો એવરીવન, આપણે સ્વાધ્યાય ચેપ્ટર 11 માપનમાં આપણે રિવિઝનમાં આપણે જોઈશું તો કે આખું જે ચેપ્ટર છે તે સૂત્ર ઉપર આધારિત છે. તો સૌ પ્રથમ તો તેનું સૂત્ર છે તે આપણે રિકોલ કરી લઈએ કે તેમાં કુલ કેટલા સૂત્રો આવે છે, બરાબર છે. અને તેની વ્યાખ્યા છે અમુક છે, જે પરિમિતિ છે, ક્ષેત્રફળ છે, કોને કહેવાય તે પણ આપણે જોઈ લઈશું. તો સૌ પ્રથમ પરિમિતિની વ્યાખ્યા જોઈશું તો કે શું થશે તો કે બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી કપાતા કુલ અંતરને તેની પરિમિતિ કહે છે. શું કહે છે? બંધ આકૃતિની સીમારેખા ઉપર એકવાર ફરવાથી કપાતા કુલ અંતરને તેને શું કહેવામાં આવે છે? પરિમિતિ કહે છે. હવે ત્યારબાદ ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળ કોને કહેવાય તેની વ્યાખ્યા, બરાબર. તો કે બંધ આકૃતિ વડે ઘેરાયેલા ભાગના અથવા તો કે પ્રદેશના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. બરાબર. કોઈ પણ બંધ આકૃતિ હોય સમતલ ઉપર અને તેના દ્વારા જે ઘેરાયેલું જે જગ્યા રોકે છે કોઈ પણ ઘન આકૃતિ, તો તે ભાગને શું કહે છે? આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, બરાબર. અને તેની જો વ્યાખ્યા આપી હોય સાદી ભાષામાં, તો આને જો વ્યાખ્યા આપી હોય તો બંધ આકૃતિ વડે ઘેરાયેલા ભાગના માપના ક્ષેત્રફળ માપને તેનું શું કહે છે? ક્ષેત્રફળ કહે છે. હવે ત્યારબાદ આપણે વાત કરી પરિમિતિ અને ક્ષેત્રફળ. તો કે હવે સૌ પ્રથમ જે સૂત્રોની વાત કરીએ તો સૌ પ્રથમ ચોરસનું ક્ષેત્રફળ કયું થાય? ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર છે. હવે ત્યાર પછી બીજું સૂત્ર, ચોરસની પરિમિતિ તો કે શું થશે? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, બરાબર છે. ત્યાર પછી ત્રીજું સૂત્ર તો કે લંબચોરસનું ક્ષેત્રફળ, બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તેની લંબચોરસની પરિમિતિ તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર. તો કે આ જે 4 સૂત્ર હતા એ કોને થાય? લંબચોરસ અને જે ચોરસ છે, લંબચોરસ અને ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ ન થયા. હવે ત્યારબાદ વાત કરીએ આગળ તો કે વર્તુળમાં, બરાબર. તો કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² અને વર્તુળનો પરિઘ અથવા તો કે વર્તુળની પરિમિતિ પણ તમે કહી શકો. વર્તુળની પરિમિતિ, અને બીજા શબ્દોમાં જો કહેવું હોય તો તેને તમે પરિઘ પણ કહી શકો છો. કેટલો થાય? 2πr, બરાબર છે. હવે એ જ રીતના વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળની પરિમિતિ 2πr. ત્યારબાદ અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય? તો કે આ જે 2πr છે તેને 2 વડે ભાગી દો, બરાબર.
એટલે કે આખા વર્તુળની 2πr હતી પરિમિતિ, તો કે અડધા વર્તુળની શોધવી હોય તો શું કરવાનું, 2πr ને 2 વડે ભાગતા કેટલા મળે, πr થશે. બરાબર. એવી જ રીતના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું, πr², તો કે તેને 2 વડે ભાગી દેશો એટલે કે 1/2 πr². બરાબર છે. તો કે આ કોનું ક્ષેત્રફળ થયું, તો કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થયું. ત્યારબાદ 9મું, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, શું થશે, 1/2 પાયો ગુણ્યા વેધ થશે. ત્યાર પછી ત્રિકોણની પરિમિતિ પણ આપણે એનું પણ સૂત્ર લખી દઈશું. ત્રિકોણની પરિમિતિ, તો કે ત્રિકોણની પરિમિતિ એટલે પરિમિતિ શબ્દ આપણે જાણીએ છીએ કે ત્રણેય બાજુઓનો સરવાળો. તો કે ત્રિકોણમાં જાણીએ છીએ કે 3 બાજુ હોય તો કે ત્રણેય બાજુઓનો સરવાળો, ત્રણેય બાજુઓનો સરવાળો. ત્યાર પછી જોઈએ 11મું સૂત્ર, સમાંતર બાજુ ચતુષ્કોણ. કોણનું ક્ષેત્રફળ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતના મળશે, તો કે તેનું જે સૂત્ર છે એને આપણે આકૃતિ થ્રુ સમજીએ. બરાબર. તો કે સમાંતર બાજુ એટલે કે કેવી બાજુ, તો કે જેની સામેની બાજુ કેવી હોય, સમાન હોય. બરાબર. એવો ચતુષ્કોણ જેને શું કહીએ આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર. એટલે કે આ બાજુ અને આ બાજુ અને આ બાજુ અને આ બાજુ કેવી હશે, સરખી હશે. બરાબર. હવે તેનું ક્ષેત્રફળ શોધવું છે. બરાબર. તો અહીંયા કોઈ એક વેધ દોરી દેવાનું. બરાબર. કોઈ એક શિરોબિંદુમાંથી વેધ દોરશો એટલે કે શું થશે, પાયો ગુણ્યા વેધ, અથવા તો કે પાયો અને પાયા પરનો વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા આ જે પાયો કયો થશે, આર્યો, અને પાયા પરનો વેધ, અને એને જો શોર્ટમાં લખવું હોય, બરાબર, તમે આ રીતના પણ લખી શકો છો, બી ગુણ્યા એચ. બરાબર. એ બે પાયો એટલે કે બેઝ અને પાયા પરનો વેધ એટલે કે હાઇટ. બરાબર છે. તો કે આ વાત થઈ સમાંતર બાજુ ચતુષ્કોણની. હવે તેની પરિમિતિની વાત કરે તો કે તેની કેટલી 4 બાજુ હોય, તો કે તેને ચારે બાજુઓનો સરવાળો. બરાબર. તો કે ચારે બાજુઓનો સરવાળો, બાજુઓનો સરવાળો. બરાબર છે. હવે ત્યાર પછી 12મું સૂત્ર થશે તમારું, સમલંબ ચતુષ્કોણ. બરાબર. કયું થાય, સમલંબ ચતુષ્કોણ. બરાબર. તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખીશું આપણે, 1/2 h કૌંસમાં a + b. બરાબર. એટલે કે જ્યાં h શું છે, તો કે જે બે સમાંતર બાજુ હોય છે, બરાબર, તે વચ્ચેનું શું છે, લંબ અંતર છે, અને a + b શું છે, તો કે બે સમાંતર બાજુઓનો શું છે, સરવાળો છે. અહીંયા આપણે નાનો સાઈડમાં આપણે સમલંબ ચતુષ્કોણ દોરી દઈએ એટલે ખબર પડે થોડી વધારે. બરાબર. બરાબર. આ રીતના આવશે, આ રીતના સમલંબ ચતુષ્કોણ હોય. બરાબર. તો કે જ્યાં યાદ શું છે, તો કે બે સમાંતર બાજુ છે, બરાબર, ત્યાંની શું છે, આ ઊંચાઈ અને a + b આ બે સમાંતર, પહેલી સમાંતર બાજુ અને બીજી સમાંતર બાજુઓનો શું છે, સરવાળો છે. ત્યાર પછી જોઈએ 13મું સૂત્ર, તો કે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ. હવે આ સમબાજુ ચતુષ્કોણ એટલે કે કેવો ચતુષ્કોણ? તો કે જેની ચારે બાજુ કેવી હોય? સરખી હોય, બરાબર. અને તેના જે ખૂણા છે તે ચારે ખૂણા કેવા હોય? સામે કેવા હોય? સરખા હોય. અને તેના જે વિકર્ણો હોય છે તે કેવા? કાટખૂણે દુભાગે. તો કે એવા ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે જે પહેલું છે તે શું થશે? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. તો કે અહીંયા જ્યાં d1 અને d2 એ બે શું છે? વિકર્ણો છે, બરાબર. d1 અને d2 શું છે? વિકર્ણ છે. આપણે આકૃતિ દોરીને સમજીએ કે આ રીતના શું હશે? સમબાજુ ચતુષ્કોણ, બરાબર. તો કે આ પહેલો વિકર્ણ અને બીજો કયો થશે? આ બીજો વિકર્ણ થશે, બરાબર. તો કે જે પહેલો વિકર્ણ છે જેને શું કહીએ? d1 કહીએ, ને આ d2, બરાબર. આ રીતના જે સૂત્ર થશે, જે બે વિકર્ણો આપેલા હોય અને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું તો તમારે કયું સૂત્ર મૂકવાનું થશે? 1/2 d1 ગુણ્યા d2. અને જ્યારે વેધ આપેલો હોય, બરાબર, તો કે વેધ માટેનું ક્ષેત્રફળ, વેધ માટે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 14મું સૂત્ર થશે તમારું. તો કે પાયો ગુણ્યા વેધ. જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં વેધ આપ્યો હોય ત્યારે આ સૂત્ર તમારે એપ્લાય કરવાનું થશે. તો કે કયું? પાયો ગુણ્યા વેધ, બરાબર છે. હવે ત્યારબાદ આપણે જે વાત કરીશું તો કે ઘન આકારો વિશેની અને તેના ક્ષેત્રફળની. એટલે કે ઘન આકારો છે સમઘન, લંબઘન, બરાબર. પછી નળાકાર છે, શંકુ છે, બરાબર. એમાં જે લંબઘન, સમઘન અને નળાકાર વિશેના જે પાર્શ્વ પૃષ્ઠફળ છે, બરાબર, એના આપણે જે સૂત્રો છે તે જોઈશું કયા છે. એ ઘન આકારોના જે સૂત્ર લખતા પહેલાં આપણે હજુ એક સૂત્ર રહી ગયું સામાન્ય ચતુષ્કોણ માટેનું. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. તો કે કઈ રીતના સામાન્ય ચતુષ્કોણ એટલે કે કોઈ તમને ચતુષ્કોણ આપ્યો હોય, કોઈ નક્કી ના કીધું હોય, ના લંબઘન હોય, ચોરસ ના હોય, લંબચોરસ ના હોય, સમબાજુ ચતુષ્કોણ ના હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, કોઈ અલગ પ્રકારનો જ આપ્યો હોય, બરાબર. આ રીતના આપ્યો છે, બરાબર. અને એનો એક વિકર્ણ આપેલો હોય, બરાબર. અને એના ઉપર બે વેધ આપેલા હોય. એટલે કે જે વિકર્ણનો જે આપણે માપ લઈ લઈએ, ડી લઈ લઈએ, અને જે વેધનું માપ છે જેને h1 કહીશું પહેલાંને, અને બીજો આ વેધ થશે અહીંથી, બરાબર, એને આપણે શું કહીએ? h2. તો કે આ પ્રકારનો તમે સામાન્ય કોઈ ચતુષ્કોણ આપ્યો હોય, બરાબર, તો તે માટેનું જે ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે કંઈક આ રીતના થશે: 1/2 d કૌંસમાં h1 પ્લસ h2. જ્યાં ડી શું છે? તો કે વિકર્ણની લંબાઈ, અને h1 પ્લસ h2 શું છે? વેધનો સરવાળો, બરાબર. હવે આપણે જે ઘન આકારો છે, બરાબર, એના સૂત્ર આપણે જોઈશું. તો કે ઘન, લંબઘન, નળાકાર, બરાબર, એની વિશેની વાત કરીશું. તો કે 16મું સૂત્ર તો કે ઘનનું જે પાર્શ્વ પૃષ્ઠફળ, બરાબર, શું થશે? પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ફક્ત જે ચાર દિવાલો હોય તે માટેનું જે પૃષ્ઠફળ શોધવું હોય તો કે 4l². પછી કુલ પૃષ્ઠફળ એટલે કે ભયતળીઓ અને જે માથાવાળો જે છતનો જે ભાગ છે એ અને ચાર દિવાલોનું ક્ષેત્રફળ, બરાબર, શોધવું હોય તો તે માટેનું ઘનનું પૃષ્ઠફળ એટલે કે કુલ પૃષ્ઠફળ જેને કહીએ, ઘનનું કુલ પૃષ્ઠફળ, બરાબર, શું થશે? તો કે 6l² થશે, બરાબર. ત્યારબાદ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, બરાબર. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ફક્ત જે ચાર બાજુઓ છે, બરાબર, તે છતવાળો અને ભયતળિયાવાળો ભાગ છે તે આવશે નહીં. તો કે તેનું સૂત્ર શું થશે? 2h કૌંસમાં l પ્લસ b
19મું સૂત્ર થશે તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર, લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે 2 કૌંસમાં LB BH પ્લસ HH બરાબર. ત્યારબાદ 20મું સૂત્ર શું થશે તો કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ, નળાકારના ક્ષેત્રફળ બરાબર. નળાકારનો જે પાયો હોય છે કેવો હોય છે, વર્તુળાકાર હોય છે, અને વર્તુળાકાર હોય તો કે તેનું ક્ષેત્રફળ શું થાય તો કે πr² બરાબર. 21મું સૂત્ર નળાકારની વક્ર સપાટી, તો જોઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે 2πrh બરાબર. ત્યાર પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ કીધું હોય બરાબર, એટલે કે બંને જે અંશ જે ઉપર અને જે માથાવાળો ભાગ છે તે આપણે અહીંયા નળાકાર દોરીને સમજી લઈએ તો વધારે થોડો ખ્યાલ આવે બરાબર. આ રીતના બરાબર. જો તમને પહેલાં એમ કીધું કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો કે અહીંયા જુઓ પાયા તરીકે જો આર્યો ભાગ થશે બરાબર, તો તેનું ક્ષેત્રફળ જો અહીંયા પાયો કયો છે વર્તુળ છે તો કે તેનું ક્ષેત્રફળ કયું થશે πr². નળાકારની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકાર હોય તેને વક્ર સપાટી હોય બરાબર, એટલે કે જે વળેલી જે સપાટી છે એટલે કે આર્યો જે આખો ભાગ થશે વળેલીનો સપાટીવાળો બરાબર, તેનું ક્ષેત્રફળ શું થશે 2πrh. અને હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ કીધું હોય, નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે તો કે નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે કે આ ઉપર અને નીચેવાળો બંને જે અર્ધ વર્તુળાકાર ભાગ અને આ જે વક્ર સપાટીવાળો ભાગ છે બંને ત્રણેયનો શું કરવો પડશે સરવાળો, એટલે કે શું થશે આખું જે સૂત્ર છે તે 2πr પ્લસ s થશે બરાબર છે. તો કે આ જે વાત થઈ આપણે બરાબર તે કોની થઈ તો કે નળાકારના જે પૃષ્ઠફળની વાત થઈ. હવે ત્યારબાદ જે ઘનના જે આપણા 3 સૂત્રો છે, ઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ અને નળાકારનું ઘનફળ બરાબર, તેની પણ આપણે સાથે સાથે વાત કરી લઈએ તો કે ઘનનું ઘનફળ બરાબર શું થશે તો કે L નો ઘન, પછી લંબઘનનું ઘનફળ બરાબર L પ્લસ બી પ્લસ L ગુણ્યા બી ગુણ્યા H, આ H છે બરાબર. અને 26મું સૂત્ર જે છેલ્લું છે તો કે નળાકારનું ઘનફળનું સૂત્ર, નળાકારનું ઘનફળ બરાબર શું થશે πr² બરાબર, જે નળાકારના ઘનફળનું સૂત્ર થશે. તો કે કુલ 26 જે સૂત્ર છે જે ચેપ્ટર આપણા માપનમાં આવે છે જે આને આધારિત આખું ચેપ્ટર છે બરાબર. તો કે આજે આપણે જે ચેપ્ટરનું જે પુનરાવર્તનમાં આપણે જે સૂત્ર હતા તેના વિશેની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના સ્વાધ્યાય વિશેની વાત કરીશું. થેન્ક યુ.